સહજાનંદ સ્વામી મહારાજની જય, શ્રી ઘનશ્યામ મહારાજની જય, શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રીજી મહારાજ સંતો અને સત્સંગીઓની સાથે ગામો ગામ રહેલા જે ભક્તજનો એને સત્સંગનો યોગ રહે, અંતરમાં સત્સંગ દ્રઢ રહે, એટલે મહારાજ ગામો ગામ ફરતા ફરતા શેખપાટ આવ્યા. નિષ્કુળાનંદ સ્વામી જે લાલજી સુથાર, એને કુવાડી વાગી ગયેલી હતી, માથું તૂટી ગયું હતું. મહારાજ હાથે પાટો બાંધી અને પાછા બેઠા કર્યા. અને ત્યાંથી શ્રીજી મહારાજ ગામ ભાદરા પધાર્યા છે ને યાદ? ભાદરા પ્રત્યે મહારાજ પધાર્યા. ભાદરાના ભક્તજનોને પ્રસન્ન કરી અને શ્રીહરિ જોડિયા બંદર આવ્યા છે. જોડિયા બંદર હતું તે દિવસ, અને ત્યાંથી વાણમાં બેસી અને કચ્છમાં અવાતું હતું. જો તમે સાંભળ્યું હોય, એકવાર શ્રીજી મહારાજ જોડિયા હતા અને ત્યાં હરબાઈ કરીને હતા. મહારાજને જમવાનું કહી અને આ બાજુ સુંદરજી સુથાર આવેલા. મહારાજ હાલો ભુજ, અને વાણમાં બેસી ગયા. લ્યો, બાઈ રસોઈ બનાવે છે, અહીંયા બેસી ગયા વાણમાં. બાઈ રસોઈ તૈયાર કરીને વાટ જુએ છે, તો મહારાજ તો દેખાણા નહીં. ધ્યાન લગાવ્યું, ક્યાં ગયા? ત્યાં તો ખબર પડી આ મારો વાણમાં બેને કચ્છમાં જાય છે. લ્યો, પછી વંટોડિયા રૂપે જઈને સમુદ્રમાં વાણને હલાવ્યું. મહારાજ બેઠા હતા ને, તાકાત જુઓ તમે ભગવાનના ભક્તોની. મહારાજ જયારે વાણમાં બેઠા ને, ત્યારે વાણવાળાને પૂછ્યું, એટલે તારું વાણ ડૂબી તો નહીં જાય ને? કે અરે ના ડૂબે. ના, તમે બીવો કેમ છો? તો કે કોઈ ડૂબે કે ન ડૂબે? તો કે 100 માં એકાદુક ડૂબે. મહારાજ કે 100 માયલું તારું હોય તો કે અમારે ક્યાં જાવું? ઓલ્યો ખેવટ્યો કે ચિંતા ન કરો કાંઈ, તમને છેમ કુશળ પહોંચાડી દઈશ છેટ કચ્છમાં. એવી મહારાજ ઘણી બધી વાતો કરી. હો, કે બીજા કોઈ માણસો ડરતા નથી ને, તમને કેમ બીક લાગે? મહારાજ કે પણ તારું 100 માયલું હોય તો અમને ક્યાંક ડૂબાડી દે રસ્તામાં. પછી વચ્ચે આવ્યા ને, ત્યાં તો હરબાઈ સમજાર વંટોડિયાનું રૂપ લઈને વાણને હલાયું. મહારાજ કે આ શું થાય રૂ? કે બોલ્યો કે આ બાવો કામટું મળ્યો લાગે છે. કે ક્યારનો પૂછતો તો તારું ડૂબે ન ડૂબે, ડૂબી જશે, એનો ધંધો લાગે છે. બોલ્યો કે તમારું કઈ કામટું લાગે છે. મહારાજ કે અમને આવડતું નથી કામટું મળે, કારણ યંત્ર મંત્ર શીખ્યા નથી કે અમે. તો કે કોઈ દિવસ ન થાય ને આ કેમ થાય? કે મહારાજ કે હવે વંટોળિયો આવે દરિયામાં, એ શું અમે ગુનો કર્યો હોય? વાણવાળો બોલવા માંડ્યો. તો મહારાજ કે જો તને ન ગમતો તો અમે ઉતરી જાય. લે, ગાડી ઉભી રખાઈને ઉતરી જવા જેવું મધ્ય દરિયામાં. મહારાજ સીધો કૂદકો માર્યો દરિયામાં. કે તને જો ન ભાવતું હોય તો અમે ઉતરી જાય. કે લ્યો, તે વાણમાં સીધો કૂદકો દરિયામાં. અગાધ પાણી. મહારાજ માર્યો કૂદકો. સુંદરજી સુતાર ઉતરવા માંડ્યા. મહારાજ કે તું ન ઉતરજે, ડૂબી જઈશ ક્યાંક. કે તમે જાઓ. વાણમાંથી ઉતરી સમુદ્રમાં પગે હાલા જાય. બોલ્યો વાણવાળો કે કેમ બાવો છે તો કામટ મારો, પાણીમાં હાલો જાય. લે, ડૂબાતું નથી એનાથી. હરભાઈ છેટ કાંઠે, દરિયા કાંઠે આવીને મહારાજને વાટ જોયો. તો મહારાજ આવ્યા. એ બાઈ કે મહારાજને કાં અહીંયા થાળ કરવાનું કહીને ભાગી જવાય? કે પછી મહારાજ જમ્યા. ને આવા તો બાઈઓ હરિભગત કે ભગવાનની તાકાત ના હાલે, વાણને ઉઠલાવી નાખે. જો હાલે જતા હો તો પૂછી આવો કરે એમને એમ. જોડિયા બંદર શ્રીજી મહારાજ ત્યાં આવ્યા છે. ત્યાંના ભક્તજનો પણ શ્રીહરિને સન્મુખ આવી અને પ્રભુને પગે લાગ્યા છે. વાજતે ગાજતે ગામમાં લઈ ગયા મહારાજને, અને પોતાના ભવનમાં શ્રીજી મહારાજને ઉતારો આપેલો છે. એક રાત્રિ શ્રીજી મહારાજ જોડિયા બંદર રહ્યા છે. ભક્તજનોને ખૂબ આનંદ પમાડ્યા. બીજે દિવસે સવારમાં જ શ્રીજી મહારાજ કે અમારે જાવું છે. સવારમાં શ્રીહરિ તૈયાર થયા છે.
અને નાવમાં બેસી સમુદ્ર ખાડી ઉતરી અને સીધા શ્રીહરિ માંડવી બંદર પધાર્યા છે. માંડવી ના સંબંધ ત્યાંથી જોડિયાથી માંડવી વાણ આવે ને અંજાર જાય ને બધે જાતા. હવે તો શું મુદ્રા કાંઠો બહુ મોટો થઈ ગયો. પેલા કચ્છમાં આવવું હોય તો અંજારની પાસેમાં એક તુણા બંદર છે, ત્યાં આવતા મહારાજ. તુણા બંદર ઘણી વાર આવેલા. કાં તો શ્રીજી મહારાજ માંડવી ઉતરતા, અને કાં તો પગે હાલીને આવવું હોય તો હામો છે રાધનપુર વાળા રસ્તે. એ બહુ ફેરો ઘણો પડતો. ને આ બાજુ દ્વારિકાથી વાણ માંડવી આવે, જોડિયા બંદરથી પણ માંડવી આવતા વાણ. વર્ષો પહેલા ચાલુ હતું કામકાજ. માંડવીથી દ્વારિકા દર્શન કરવા જવું હોય તો માત્ર 12 ગાઉ થાય. વાણમાં હાજે બેસો તો સવારે પહોંચી જવાય અને દર્શન કરીને પાછું વરી આવાય. વાણ ચાલતા ત્યાં સંતો સત્સંગીઓ અવારનવાર માંડવીથી દ્વારિકા દર્શન કરવા જતા. એક ઇતિહાસ તમે કદાચ સાંભળ્યો હોય તો, માંડવીમાં જૂનું મંદિર, ત્યાં વૃંદાવની વિહારી મહારાજ લક્ષ્મીરામભાઈ કરીને બ્રાહ્મણ હતા, સત્સંગી હતા મહારાજના. એના ઉપર દયા કરીને અયોધ્યા પ્રસાદજી મહારાજે વૃંદાવની વિહારી મહારાજ પધરાવી દીધા ત્યાં. હવે અમદાવાદથી બ્રહ્મચારીઓ સત્સંગ સેવા કરવા માટે આવતા ઠાકોરજીની. ઈ હોય ન હોય તો લક્ષ્મીરામભાઈ પણ સેવા કરતા, નાઈ ધોઈ સોડે થઈને. બ્રાહ્મણ ખરા ને. એકવાર 2 બ્રહ્મચારીઓને દ્વારિકા જવાની ઈચ્છા થઈ. લક્ષ્મીરામભાઈ કે 2 દી પછી જાજો. પણ એને હોશ બહુ થઈ ગઈ, આજને જાઉં એક, તમે સેવા કરજો. લક્ષ્મીરામભાઈ કે સેવા તો કરીશ, પણ 2 દી પછી જાઓ તો સારું. પણ માન્યા નહીં, સમજા. બહુ હોશ થાય પછી બાવા માને નહીં. ત્યાગી ખરા ને, યોગી હઠ કેવાય એક જાતની. લક્ષ્મીરામભાઈ ને ખબર નહીં શું થશે, પણ ના પાડવાની ઈચ્છા થઈ. માન્યા નહીં, ગયા. રાત્રે કઈક તોફાન ઉપડ્યું સમુદ્રમાં અને વાણ આખું ડૂબ્યું. હો, એમાં 2 જણાનો વારો ચડ્યો. પણ વૃંદાવની મહારાજની સેવા કરતા હતા ને શુદ્ધ ભાવથી, તો ઠાકોરજી એને તેડવા ગયા. હો, સમુદ્રમાં વાણ તો ડૂબ્યું, ભગવાન એને ઉગાર્યા અને ધામમાં પહોંચાડ્યા. હો, બચ્યા તો નહીં, સમજા, હાલા તો ગયા. સવારે લક્ષ્મીરામભાઈ સવારે 5 વાગે મંદિર ખોલ્યું, અંદર જાય છે તો ભગવાનના વાઘા પલળેલા લ્યો, અને આમ પાણી નીચરતું જાય. પાણી ક્યાંથી આવ્યું? આશ્ચર્ય થયું લક્ષ્મીરામભાઈ ને કે અહીંયા તમને રાતના કોણ પલાળી ગયો કે અભિષેક કરી ગયો? ત્યારે ઠાકોરજી બોલ્યા કે અહીંયા કોઈ પાણી નથી. ઓલા 2 બ્રહ્મચારી ગયા, તમારું માન્યા નહીં, વાહન ડૂબ્યું અને અમે એને ધામમાં લઈ જવા માટે ગયા હતા. એ તો ડૂબી ગયા, પણ એમાં અમારા કપડાં પલળી ગયા કે દરિયાના પાણીમાં. એ માંડવી જાઓ તો ચિત્ર છે, જોજો તમે. કોઠારથી ઠાકોરજીના દર્શન કરવા જાઓ, એ વચ્ચે રવેશમાં એક ચિત્ર બનાવેલું છે. 2 બ્રહ્મચારીને સમુદ્રમાંથી મહારાજ તાળવા ગયા અને કપડાં બધા વીંજળી ગયા. એટલે સમુદ્રમાં વાણ ચાલતા વાત કહેવાની એ જ. મહારાજ જોડિયા બંદરથી બેસી અને માંડવી બંદર ઉતર્યા છે. માંડવીમાં મેઘજી કરીને સુથાર ભગત હતા, દેવસી કરીને એક ખત્રી વક્ત, બીજા પણ બાઈ ભાઈ ઘણા બધા સત્સંગીઓ હતા. એ બધા શ્રીહરિને સન્મુખ આવ્યા છે, મહારાજનું સ્વાગત કર્યું. પગે લાગીને શ્રીહરિને કહેવા લાગ્યા, માંડવીના બધા ભક્તજનો, કે હે મહારાજ, કચ્છ દેશના હરિભક્તો તમારી વાટ વારંવાર જુએ છે. હો મહારાજ, કીધી આવે, કીધી દર્શન થાય. પ્રભુ તમે દર્શન દેવા પધાર્યા, બહુ સારું થયું, બહુ આનંદ થયો. નહીતર કચ્છની વાટ બહુ ઓખી હતી, કચ્છમાં આવું એ બહુ આનંદ થયો. પ્રભુ તમે પધાર્યા. દેશો દેશમાં સત્સંગ રૂપી તમારો બાગ છે, અને તેમાં હરિભક્તો રૂપી કલ્પ વૃક્ષ છે. હેત રૂપી ફળ ધરી રહ્યા છે. બધા ભક્તોને મહારાજ તમારામાં કેટલો હેત અને ભાવ, એ કલ્પ વૃક્ષનું ફળ છે.
ભગવાનમાં સ્નેહ થવો તે. મતપંથીના બાગ તો ખરા, પણ એમાં આકડા ઉગી ગયા, કાં તો ધતુરા ઉગી ગયા ને અફીણ ઉગી ગયા. વિષય રૂપી ફળ આપનારા ઝાડવા છે બધા, જે ખાય એના પ્રાણ જાય. ઝેરના ઝાડવા ઉગી ગયા. મતપંથી એટલે સત્સંગ સિવાયના બીજા બધા જાત જાતના પંથ હોય ને બધા, જેમાં અધર્મ, અન્યાય, વ્યભિચાર જેવા થતા હોય. પંથ તો એ ખરા, પણ કેવા ધતુરાના ઝાડ ઉગી ગયા હોય એવા, અફીણના ઝાડ ઉગી ગયા, આકડા ઉગી ગયા, ઉજ્જડ થઈ ગયા. ઝેરના ઝાડ, ઝેરના ફળ, વિષય રસ ભોગવવાના, ખાય તો કોઈ મરી જાય, પ્રાણ જાય, અર્થાત એનો મોક્ષ ન થાય, નરકમાં પડે. પણ સત્સંગ રૂપી બાગ છે, સરસ મજાનો ફૂલ્યો ફાલ્યો, હજારીના છોડવા, સોનેરી ફૂલના છોડવા, ગુલાબ, ચંપો, ડોલર વગેરેના છોડવા બગીચામાં, સરસ મજાના કલ્પ વૃક્ષ જેવા ઝાડ, અને એમાં ભગવાનમાં સ્નેહરૂપી ફળ, એવા બધા ભક્તજનો છે. એમ હરિભક્તો કીધું હો મહારાજને. અને મતપંથી બધા એના બગીચા છે ને, એમાં ભમરાઈ જાય ને. લ્યો, ધતુરા ભમરા ખાય કોઈ દી? ધતુરામાં ભમરાને જોયા? એ તો ગુલાબના ફૂલ હોય ને એમાં ભમરો બેસે. ફૂલ હોય કોઈ પણ પ્રકારનું, ધતુરામાં ભમરા ન જાય. એટલે બ્રહ્મર રૂપી મુમુક્ષુ છે એ એવા બગીચાને દૂરથી તજે. અર્થાત એવા જે જૂઠા સંપ્રદાય, જેમાં ધર્મનો છાંટો પણ નથી, એમાં કોઈ દિવસ મુમુક્ષુ જાય નહીં એમાં. અને એનો કોઈ રસ માણે તો જમપુરીના ઘોર દુઃખને પામે છે. ત્યારે શ્રી હરિ બોલ્યા કે ભવ બ્રહ્માદિક દેવો પણ જેને ઈચ્છે છે તેવો સત્સંગ તમને મળ્યો છે. કેવા ભાગ્યશાળી છો તમે! આ સત્સંગને તો શંકર કે બ્રહ્મા જેવા પણ ઈચ્છે છે કે આવો સત્સંગનો યોગ મળી જાય તો જીવનું કામ થઈ જાય. તેથી તમારા ધન્ય ભાગ છે. પ્રકૃતિ પુરુષ આગળ ભવ બ્રહ્માની સ્થિતિ સૂર્ય આગળ પતંગિયા જેવી છે. પ્રકૃતિ પુરુષ છે એ ભવ બ્રહ્મા કરતા તો ઘણા બધા આગળ કહેવાય, પતંગિયા જેવા કહેવાય ભવ બ્રહ્માની આગળ. આ ભવ બ્રહ્મા પ્રકૃતિ પુરુષની આગળ, સૂર્ય આગળ પતંગિયા જેવી, અક્ષર બ્રહ્મ આગળ પુરુષ પ્રકૃતિ પણ પતંગિયા જેવા કહેવાય. એ બધા જ સત્સંગને ઈચ્છે છે મહારાજ કે એવો સત્સંગ તમને મળ્યો છે. નારદ, સુક અને સનકાદિક જેવા પણ આ સત્સંગને ઈચ્છે છે. આ સત્સંગ જેવો યોગ એને પણ નથી થયો, અને એ પણ બધા આ સત્સંગની વાતો કરે છે, સત્સંગના કીર્તનો ગાય છે, અને સ્વામિનારાયણ નામનું ભજન કરે છે. નારદજી ને સુખદેવજી ને મુક્તાનંદ સ્વામી લખ્યું, સ્વામિનારાયણ 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 ભજના, મનવા એહી મરમ જાની વૃથા વાદ તજના. સ્વામિનારાયણ 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 ભજના. નારદ મુનિ પ્રેમ મગન અખંડ નામ લેવે. શું નામ લેવે? સ્વામિનારાયણ સ્વામિનારાયણ. નારદ મુનિ પ્રેમ મગન અખંડ નામ લેવે. મુક્તાનંદ તાકુ હરી અખંડ દર્શન દેવે. સ્વામિનારાયણ 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 ભજના. એવું આ નામ છે, એવો આ સંપ્રદાય છે, એવો આ સત્સંગ છે. નારદ સનકાદિક પણ નિસ્દિના સત્સંગને ચાહે છે. એવો સત્સંગ ઉપર જેને ભાવ ન થાય ને, મહારાજ કે એવો આ સત્સંગ, એ સત્સંગમાં જેને ભાવ ન થાય એ તો આંધળો કહેવાય, આંધળો, આંખ્યો વિનાનો, કાં તો બેરો કહેવાય, કાન વગરનો. કાન બારે તો ભલે હોય પણ સાંભળે કાંઈ નહીં. હો, ઘરે રાડું કરીને થાકી જાઓ ને તમે, એને બેરો કહેવાય. શું કીધું? સમજણ પડી?
આ સત્સંગ ઉપર જેને ભાવ ન થયો એ આંધળો કે બેરા જેવો કહેવાય. એમ એના જેવો કોઈ આંધળો કે બેરો નથી. અર્થાત સત્સંગમાં જેને ભાવ ન થાય એના જેવો કોઈ આંધળો નથી ને એના જેવો કોઈ બેરો નથી. અપાર હાનિમાં બેઠેલો છે, નુકસાનને રસ્તે જઈ રહેલો છે. સત્સંગની વારંવાર ઉપહાસ કરતા હોય છે કેટલાક એવા આંધળા ને બેરા. પણ મહારાજ કે એવા અજ્ઞાની માણસો છે એ ભગવાનના ભક્તોને શોક કરવા જેવા છે, શોક કરવા યોગ્ય દીન છે. ભગવાનના ભગતને એમ થાય કે આ બિચારો ભણેલો ગણેલો પંડિત અને આ સત્સંગની મસ્કરી કર્યો, કીધી સમજ છે. આવા સત્સંગને ઈ સમજ છે કીધી. અમથાનો નિંદા કરી અને મરીને નરકમાં પડશે એમ ભગવાનના ભગતને દયા આવે એના ઉપર. દયા ખાવા જેવો હોય છે. મનુષ્ય દેહ રહે અંધ બધીરા, તમમય આગે ઘર હી શરીરા. સત્સંગી ભય અબવે રહી વે જેહી, તાશમ બડે ભાગી નહીં કેહી. અક્ષર ધામ કે ભય અધિકારી, સબ જગ બંધ ભય નર નારી. સત્સંગ કે જેતે નિયમ કહાવે, સબહિ ધર્મ કે અંગ રહાવે. જેને સત્સંગ થયો છે અક્ષરધામનો અધિકારી બની ગયેલો છે. સત્સંગના જે નિયમ છે એ ધર્મના અંગ છે અને પરમ આભૂષણ રૂપ છે, શોભા રૂપ છે. આવી ગઈ કથાઓ. સત્સંગના જે નિયમો છે એ ભગવાનના ભક્તોને શોભાડે છે. એ સ્વામિનારાયણનો ભગત થઈ અને હોટલમાં ખાતો હોય તો કેવો લાગે? શરમાવા જેવો લાગે કે ન લાગે? રેકડી ઉપર ઉભો ઉભો પાણીપુરી ખાતો હોય તો કેવો લાગે? ભૂંડો. એટલે નિયમ છે ને એ એક શણગાર છે. નિયમ બારો જાય ને ભૂંડો લાગે. સ્વામિનારાયણનો સત્સંગી થઈને બીડી પીતો હોય કેવો લાગે? તો વિચાર કરો, લાગે કેવો હોય? એમ મહારાજ કે નિયમો છે એ શોભા છે. એમ શ્રીહરિ માંડવી બંદર આવી અને દેશ દેશના ભક્તજનો પ્રત્યે નિયમ વિનાના હરિભક્તોનો સંગ ન રાખવો એવી બધી વાતો કરી અને પછી તો મહારાજે કાગળ લખાવ્યો, બધાને જાણ થાય એટલા માટે પત્ર લખાવ્યો. અને પત્રમાં લખ્યું જેમ બુદ્ધિમાન હોય તે એક જ સિક્કાના ઉજળા સિક્કા હોય પારખ્યા વિના વિશ્વાસથી લઈ લે નહીં. ખબર પડે હે? નવી નોટું આવે, નવી નોટું રૂપિયાની, 100 રૂપિયાની, 1000 રૂપિયાની, 500 રૂપિયાની નવી નોટું. જૂની હોય તો વાંધો ના આવે, પણ નવી નોટું લેવી હોય ને તો થોડોક વિચાર કરવો. અને કોઈક નોટું વેચવા આવે અડધા ભાવમાં તમને 50,000 લાખ રૂપિયા દઈ જાય તો લઈ લેવાય? 50,000 તમે દો એને અને લાખ રૂપિયા દઈ જાય. અથવા તો 500 નોટું લઈ આવ્યો 2-5-25,000 ની અને કે મને 100 ની નોટું જોઈ રહી કે લ્યો આ 500 નોટું તમે લ્યો ને મને 100 ની લાવો. 500 ની હોય ખોટી, એવી કડક કડક હોય ને સમજા લોભ લાગે. પણ બુદ્ધિશાળી માણસ લે નહીં. મહારાજ કેવો વિચાર કરે કે અમારું ખોટું તો નહીં આવે ને, ક્યાંક જલાવી જાય ખોટું અને 500 રૂપિયા લઈ જાય, પછી તમે ક્યાંક મરી રહો એમાં. અને બેંકમાં જમા કરવા જાઓ અને બેંક વાળો તપાસ કરે અને ખોટા રૂપિયા નીકળ્યા તો ગયા પડે સમજી લો. પછી તો મૂળથી કાઢે ભાઈ ક્યાંથી આવ્યા, શું આવ્યું, એ માણસને તમને ક્યાં ગોતવા જાઓ? પછી પાછો 12 ગામથી તો આવ્યો હોય. એટલે ખોટા રૂપિયામાં બુદ્ધિશાળીએ લોભાઈ જવું નહીં. અને બુદ્ધિશાળીઓ કોઈ દી લોભાય નહીં. આ સસ્તા રૂપિયા શું કામ દેરો, કાંઈ કામ હશે એમ બુદ્ધિમાનને તરત વિચાર થાય. પણ એમ કે ઘણા રૂપિયા મળે હાલો લઈ લઈ. પણ ઓલે રિઝર્વ બેંકની સહી સિક્કા વગરના કામના શું કામ આવે? એમ શ્રીજી મહારાજ કે નક્કી નિયમ રાખતા હોય અને સત્સંગની પ્રથા પ્રમાણે નક્કી વાત કરતા હોય અને અમારો જે પ્રતાપ
જોયા સાંભળ્યામાં આવ્યો હોય તેવી વાત કરતા હોય એનાથી સત્સંગ વધે અને એ સાચા સત્સંગી કહેવાય. બાકી તો બહુ ઉજળા લાગતા હોય ને એમાં ચોટી ન પડવું, એમ ખોટા રૂપિયા ઘણા હોય, કડક બહુ હોય, રૂપાળા બહુ હોય, પણ એમાં સિક્કો ન હોય સજાનંદ સ્વામીનો. બંધાય છે જીવનની જ્યાં ને ત્યાં. આજના માણસો ખબર નહીં ક્યાં બંધાય અને કેવા ધર્મ સ્વીકારી લે અને કેવી વાતો સ્વીકારી લે, એને આશ્ચર્ય લાગે આપણે. દેવને માને નહીં લ્યો. આ નન્નાળદેવ મહારાજ પધરાવે છે એને ન માને, એના દર્શન ન કરે. એક જ ઘનશ્યામ મહારાજના દર્શન કરે અને કાં તો સુખશ્યામ સજાનંદ સ્વામી છે એના દર્શન કરે. એવા પંથ તમારા જ ગામમાં હાલ્યા હે. નામ તો બહુ લેવાય નહીં, પણ માણસો છે હે, એવા માણસો છે. એક સ્વામિનારાયણને માને, બીજાને ન માને. પણ એક રીતનો તમે વિચાર કરો તો સ્વામિનારાયણ દેવ પધરાવ્યા છે એ તો તમારે મતે ગાંડા જ થયા ને. સ્વામિનારાયણ એણે જે દેવ પધરાવ્યા છે એને તમે માનો નહીં, એના કાર્યને તમે માનવા તૈયાર નથી ને એને જ માનો છો. તો માનો છો કે નથી માનતા તમે? એનો કાંઈક વિચાર કરો. બે છોકરા અમે 2-3 વર્ષ પહેલા માંડવી હતા અમારે બદલી, ત્યાં આવ્યા હતા ને બધી વાત કરતા હતા. એટલે આમ તો અમને ખબર ન હોય તમારા ગામમાં શું હાલતું હોય એમ જા ને, એ બધી વાતો કરતા હતા. નામ નિશાન વિનાની વાતો કરાય એમ તો બધું કહેવાય નહીં, પણ એવાનું પણ સ્વીકારી લે. પણ એટલો તો વિચાર કરે ભગવાનના ભગત, જો સ્વામિનારાયણ ભગવાનના આશ્રિત છીએ તો સ્વામિનારાયણ ભગવાનને જે દેવ પધરાવ્યા છે અને પોતે એમ કીધું છે કે આમાં હું બેઠો છું, મારું સ્વરૂપ માનીને પૂજજો, તમારા ભાવ પૂરા કરીશ. અને કેટલા ભક્તોના ભાવ પૂરા કરે છે છતાં પણ એવી નિષ્ઠા લઈને બેઠા છે. અને કહેવાય સ્વામિનારાયણના સત્સંગી ભાષા. શું કરવું? મહારાજ કે ખોટા રૂપિયામાં ફસાઈ ગયા છે. કેમાં ફસાઈ ગયા? સિક્કા ભલે નવા પણ ગવર્મેન્ટના નહીં હો. બીજે ક્યાંક દેવા જાશો ને તો હાલશે નહીં, તમારે સિક્કા બધા ખોટા નીકળશે. ખોટા તો નીકળશે પણ પકડાશો આ ક્યાંથી લઈ આવ્યા, સમજા? પછી તો ઘણી બધી તકલીફ થઈ જાય એમાં. તો સાચા સત્સંગી એ છે કે મહારાજે અમે નિયમ બાંધ્યા છે, અમે જે સંપ્રદાય સ્થાપ્યો છે, સંપ્રદાયનો જે સિદ્ધાંત છે એ સિદ્ધાંતને અનુસારે જે વાત કરે એ વાતને સાચી માનવી અને એને સાચા સત્સંગી માનવા અને એવાને સાચા સાધુ માનવા. જેટલા ગામમાં કચ્છના હરિભગત હતા ને, દરેક ગામે શ્રીહરિ એક દિવસ રહ્યા છે. આવી બધી વાતો કરતા કરતા કચ્છમાં જેટલા ગામમાં સત્સંગી બધા ગામમાં એક દિવસ તો રોકાવું. એટલે તેથી પણ મહારાજને કચ્છ દેશ વાલો હતો, ઘણો બધો વાલો હતો કચ્છ દેશ શ્રીજી મહારાજને. કચ્છના ભક્તજનો પણ વહાલા હતા. આજે પણ જોઈએ તો કચ્છમાં વેવલાઈ ઓછી, પણ બહારથી ક્યાંક ક્યાંક ઝાલી આવે કોઈ, સમજ્યા ને? આમ તો વેવલાઈ આપણામાં ઓછી ખરી ઘણી બધી, છતાં પણ બીજેથી ક્યાંક શીખી આવે. હવે એ પછી દારૂ પી ગયો ને, દારૂ એને તમે સમજાવો તો સમજે નહીં. એને ટેસ્ટ બહુ આવે છે એમાં. ઝેર પી ગયો હોય એ મરવાનો જ એક દિવસ. એ આ સત્સંગનું આડું જ્યાં ત્યાંથી આવું ઝેર પી જાય ને પછી એને તમે ગમે એટલી વાતો કરો ને ન માને. પછી શું કામ? નશો ચડી ગયો એને ઝેરનો, એક દી મરવાનો. પછી એને સાચી વાત કોઈ દી સમજાય જ નહીં. તમે મરી જાઓ ભલે ને, પૂરું થઈ ગયું બસ. એટલે મહારાજ એવાઓનો સંગ કરવાનું ના પાડે છે. જેવી રીતે હરિભક્ત તો વર્તતા હતા એ વાત પૂછતા મહારાજને, કોઈક વિરોધ વર્તતા હોય એને સંપ્રદાય પ્રમાણે શ્રીજી મહારાજ શીખવાડતા. 1-2 વાર એને કહેતા કે ભાઈ તમે આ ઊંધું સમજો છો, અવળું વર્તો છો, સુધારો કરી નાખો. 2 વાર કહેવાય, 3 વાર કહેવાય, છતાંય સુધારો ન કરે તો શ્રીજી મહારાજને સત્સંગ થકી બહાર કાઢી મૂકતા. બહાર કાઢી મૂકવાનો હવે તો રિવાજ રહ્યો નથી, એટલે જવા દો. એ વર્ષો પહેલા હતું. મંદિરમાં આવવાની બંધી કરતા કે ગામમાં કોઈ કામ ન થાય એનું ને. હવે કળિયુગનું જોર બહુ આવી ગયું, 21મી સદી આવી ગઈ. એટલે હવે ક્યાં જવું? આપણે આપણું કરવું, સમજા ને? બીજાને માથાકૂટમાં બહુ પડવું નહીં. મહારાજ કે કાંટા વાગે કે પગ બળે તો આપણે જોડા પહેરી લેવા. અત્યારે જમાનો એ છે. કાંઈ નહીં હાલે તમારું. તમે સાચા હશો તોય નહીં હાલે. ખોટા ભેગા બધા ભળી જશે.
એટલે પોતાનું હાંચવું, પોતાનું ઘર હાંચવું, એ ઘણીવાર ન હાંચવા તો પછી પોતાનું શરીર હાંચવું, પોતાના ઇન્દ્રિયો અંતઃકરણને હાંચવા, એને સદમાર્ગે પ્રવર્તાવવા, એટલું તો હવું કરી શકે છે. સ્વતંત્ર છો બધા. ત્યાગી તથા ગ્રહસ્થ જે નિયમમાં વર્તતા તેમને દેખી અને શ્રીજી મહારાજ બહુ રાજી થતા. નિયમમાં વર્તે ને એના ઉપર મહારાજ બહુ રાજી થતા. એવા સંત કે બ્રહ્મચારી કે ભગવાનના ભક્તો, હરિભક્તો એની આગળ મહારાજ વાત કરવા માટે દેશો દેશ મોકલતા. સાચું સમજતા હોય ને એવા ત્યાગી હોય તો ભલે, બ્રહ્મચારી હોય તો ભલે, અને એવા હરિભગતને પણ બીજા ગામમાં, બીજા દેશમાં મહારાજ મોકલતા. જાઓ તમે સત્સંગ કરાવજો, અને તમે જે સમજ્યા છો એ ત્યાંના ભક્તોને સમજાવજો. સાધુ હોય એ સત્સંગ કરે એવું નથી. લ્યો, શ્રીજી મહારાજ તમારા જેવા હરિભગતને પણ મોકલતા. એ ગામડાઓમાં જાય અને લોકોની આગળ મહારાજના મહિમાની, ચમત્કારની વાતો કરે. હરિભગત પણ એમ. ભગવાનના ભક્તો બધા નિયમમાં વર્તે, તેથી કરીને નિયમમાં નહીં વર્તનારા હતા ને વર્ણાશ્રમના જનો, એ બધા ઉઘાડા પડી જતા. ઉઘાડા. કારણ કે એમાં વર્તન હોય નહીં, અને આ બધા નિયમથી વર્તે એટલે ઓલા પાધરા પડી જાય. જ્યું જ્યું સતસંગ જેહ रुचत भय जन कूजिमी त्यों त्यों एक नियम वर्ष वर्ष हरि प्रगट किए जनयनंत उधार करने हरि अबवैर तेहि करुणा किए अपार कली को बल अति देख कर